વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિભિન્ન પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી। MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિવિધ પ્રશ્નોને લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના અધ્યક્ષ નિલેશ વસઈકર યુનિવર્સિટીના હંસા મહેતા લાઇબ્રેરીની AC બનશે તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને હંસા મહેતા લાઇબ્રેરી મયંક ત્રિવેદીને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી। MS યુનિવર્સિટીની હંસા મહેતાની લાઇબ્રેરીમાં ઘણા વર્ષોથી AC બંધ હાલતમાં છે। હાલ ઉનાળાનો તાપ 42-45 ડિગ્રી પર વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધા આપવામાં આવતી નથી। પીવાના પાણીનો પણ પ્રશ્ન ગંભીર છે। વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાનો વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન અધ્યક્ષે કરી હતી। હા, એ તો ચાલુ જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી। હા, એ બધું પતી ગયું। એ તો 1 કલાકનો પ્રોબ્લેમ હતો, મોટર બંધ હતી ને એ ચાલુ થઈ ગઈ। એ તો અત્યારે બી જઈને TDS ને આરઓન બધું ચેક કરી શકે છે, એ બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે ત્યારે। હા, AC છે। હા, કઈ